નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024 પ્રથમ પરીક્ષા, જેમાં આપણે વિષય છે વિજ્ઞાનમાં પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષારનું વિભાગ બીનું સોલ્યુશન જોવાનું છે। મારા આગળના વિડીયોમાં મેં તમને પ્રકરણ 1 વિભાગ બીનું સોલ્યુશન આપેલ છે, જે તમે મેળવી શકો છો। તો શરૂઆત કરીશું। પ્રશ્ન 1, ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો? ઉદાહરણ આપી સમજાવો। તો જવાબ આવશે, એસિડ ઘ્રાણેન્દ્રિય સૂચક પદાર્થની વાસ દૂર કરતો નથી, પરંતુ બેઝ ઘ્રાણેન્દ્રિય સૂચક પદાર્થની વાસ દૂર કરે છે। દાખલા તરીકે, લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ HCl એટલે કે એસિડના ટીપાંનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ આવશે, જે સૂચવે છે કે એસિડ એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી, પરંતુ લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ NaOH એટલે કે બેઝના ટીપાંનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ દૂર થશે, જે સૂચવે છે કે બેઝ એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે। પ્રશ્ન 2, તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? એક ઉદાહરણ આપો। તો જવાબ છે, જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણીનું નિર્માણ થાય છે, તેવી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે। તટસ્થીકરણ પ્રક્રિયાના રાસાયણિક સમીકરણો: એસિડ પ્લસ બેઝ, ક્ષાર પ્લસ પાણી। તો અહીંયા સમીકરણ આપ્યું છે, જે તમે જોઈ શકો છો। પ્રશ્ન 3, ધાતુનું એક સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઉભરાવ ઉત્પન્ન કરે છે। ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે। જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ। તો જવાબ આવશે, ધાતુનું એક સંયોજન એ કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 છે। ઉદ્ભવતો વાયુ એ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2। તો સમતોલિત રાસાયણિક સમીકરણ CaCO3 પ્લસ 2HCl CaCl2 પ્લસ H2O આ રીતનું રાસાયણિક સમીકરણ બનશે। પ્રશ્ન 4, ઝિંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથેની સમતોલિત પ્રક્રિયા લખો। તો જવાબ આવશે, ઝિંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથેની સમતોલિત પ્રક્રિયા। તો અહીંયા આ રાસાયણિક સૂત્ર આપ્યું છે, જે પ્રક્રિયા તમને જોવા મળશે કે ઝિંક ધાતુ પ્લસ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે બનશે ઝિંક ક્લોરાઇડ
અને હાઇડ્રોજન. ઝિંક ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથેની સમતોલિત પ્રક્રિયા. એમાં છે ઝિંક ધાતુ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એમાંથી બનશે સોડિયમ ઝિંકેટ અને હાઇડ્રોજન. તો અહીંયા સમીકરણ આપ્યા છે અને જે તમે જોઈ અને તૈયાર કરી શકો છો. પ્રશ્ન 5. એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. તો એમાં પહેલો પ્રશ્ન કે તે તાજા દૂધની પીએચને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? બીજું, શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? તો પહેલાનો જવાબ આવશે કે તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે છે તો પીએચનું મૂલ્ય 6 થી વધે છે, કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે. દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરતા દૂધ બેઝિક બને છે. તેથી દૂધમાં રહેલા લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે છે. પ્રશ્ન 6. દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવા જોઈએ નહીં, કારણ આપો. તો જવાબ આવશે દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે, જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવા ન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું ચેપ્ટર 2નું સોલ્યુશન. તો એના પછીના આપણે વિડીયોમાં આગળના પ્રકરણનું સોલ્યુશન જોઈશું. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ.